નમસ્કાર, મારું નામ છે રાઠવા વિષ્ણુભાઈ નગરસિંહભાઈ. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. મારું નામ છે રાઠવા અમરેશભાઈ. ધોરણ 9 માં અભ્યાસ કરું છું. કૃતિનું નામ ગ્રીન એનર્જી મોડેલ. હેતુ પ્રદૂષણ અટકાવી માનવ જીવનને સ્વસ્થ બનાવવું. સિદ્ધાંત વિદ્યુત ઉર્જાને યાંત્રિક ઉર્જામાં રૂપાંતર. સાધનો હાર્ડબોર્ડના ટુકડાઓ, લાકડાની પટ્ટીઓ, ફેવિકોલ, કાતરના અલગ અલગ કાર્ય કરતી સર્કિટો, 9 વોલ્ટની બેટરી, સોકેટ, સેન્સર, એલઈડી, સોલર પ્લેટ અને રમકડાની ગાંઠ. સૌપ્રથમ હાર્ડબોર્ડના ટુકડાને તેની પાછળ ખુલ્લીઓની મદદથી લાકડાની પેટીને ફિટ કરવામાં આવે છે. ત્યારબાદ તેના ઉપર ફેવિકોલ વડે ચાર્ટ પેપર ચોંટાડવામાં આવે છે. ત્યારબાદ તેના ફરતે પ્લાસ્ટિકની સેલોટેપ લગાડવામાં આવે છે. આ જ રીતે આપણું હાર્ડબોર્ડ તૈયાર થઈ ગયું છે. તેના પર સ્માર્ટ સિટીની રચના કરવા માટે સૌપ્રથમ રોડ બનાવે છે. ત્યારબાદ હાર્ડબોર્ડના એક ખૂણા પર મોટી મોટી બિલ્ડિંગો ઊભી કરી જેમ કે વાસ્તવિક તેના પર સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવા માટે સોલર રૂફટોપ અને સોલર ટ્રેકની રચના કરવામાં આવે છે. સોલર ટ્રેકની અંદર એક એવું સાધન હોય છે કે જેની અંદર સેન્સર લગાડે છે. જેમ જેમ સૂર્યપ્રકાશ પડતો રહે છે તેમ તેમ તે દિશામાં ફેરવતો રહે છે. આ પ્રકારે સૂર્ય ઉર્જાનો વધુમાં વધુ ઉપયોગ કરી તેને વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન બનાવી શકાય છે. આથી આપણે પ્રદૂષણ રહિત વીજળી મેળવી શકીએ છીએ. હવે આની બાજુમાં થોડા પ્રકારે ચાર્જિંગ સ્ટેશનની રચના કરવામાં આવી છે અને આ ચાર્જિંગ સ્ટેશનની નીચે વોલ ફિટ કરવામાં આવે છે અને એક જગ્યા પર ગાડી આવીને ઊભી રહે તેના માટે પ્લેટફોર્મ બનાવવામાં આવે છે. હવે કોઈ પણ ગાડી આ ચાર્જિંગ સ્ટેશન ઉપર ચાર્જ કરવા માટે આવે ત્યારે ઓટોમેટિક વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમની મદદથી આ બેટરી ચાર્જ કરે છે. હવે આ ગાડી ઉપર ના લાગી શકે કે આપણને ખબર પડે કે આપણી ગાડી ચાર્જ થવાની શરૂ થઈ રહી છે. હવે આ ચાર્જિંગ સ્ટેશન પર 2 ઓપ્શન આપવામાં આવે છે. દિવસે સોલર ઉર્જાનો ઉપયોગ કરીને આ ચાર્જિંગ સ્ટેશન ચલાવી શકાય છે અને રાત્રે આ સોલર ઉર્જામાંથી જે ઉર્જા ઉત્પન્ન થઈ હોય તેને આપણે બેટરીમાં સંગ્રહ કરીને તેનો પણ રાત્રે ઉપયોગ કરવામાં આવે છે. આ કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરીને પ્રદૂષણ રાહત વીજળી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ અને ગાડીઓને પણ ચાર્જ કરી શકીએ છીએ. જ્યારે કોઈ ગાડી 80 કે 90 ની સ્પીડમાં આવે છે ત્યારે આ પવન ચક્કી બને છે. એની અંદર લગાવેલ ટર્બાઇન પર છે. યાંત્રિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે અને આ બેટરીમાં સંગ્રહ થાય છે અને રાતે આ રોડ પરની આજુબાજુ લાઇટો સળગે છે. ઉપયોગો કુદરતી ઉર્જાનો ઉપયોગ કારણ કે પ્રદૂષણ થતું નથી, તે આસાનીથી મળી રહે છે, તે તૂટી જવાનો પણ ભય રહેતો નથી, તેના ખર્ચમાં પણ ઘટાડો થાય છે. ફાયદા શહેરોમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડી શકાય છે. કુદરતી ઉર્જાનો ઉપયોગના કારણે તેને તૂટી જવાનો ભય રહેતો નથી.